મિત્રો, સ્ત્રી એ એક શક્તિ છે અને શક્તિ વગર છે ને સર્જન શક્ય નથી. શક્તિ વગર પુરુષ, સમાજ કે બ્રહ્માંડ છે ને એ કમ્પ્લીટ છે જ નહીં. મિત્રો, જોવા જશો ને તો શિવ વગર શક્તિ એ એક લાઈફલેસ છે. કારણ કે શિવનું અસ્તિત્વ જ નથી શક્તિ વગર. જો વિષ્ણુ ભગવાન પાસે લક્ષ્મીજી ના હોય ને તો એમાં પ્રોસ્પરિટી જ નથી, અને બ્રહ્માજી પાસે સરસ્વતીજી ના હોય ને તો નોલેજ જ નથી. અર્થ, સ્ત્રી વગર છે ને સૃષ્ટિ આખી અધૂરી છે. માતૃત્વને દેવત્વ અપાયું છે હંમેશા. માતૃદેવો ભવો. ધરતીને ધરતી માં કહે છે, નદીઓને ગંગા માં અને સરસ્વતી માં કહે છે. સ્ત્રીને છે ને ગૃહલક્ષ્મી એ માટે નથી કહેવાતી કે તે ઘરમાં રહે છે, પણ કારણ કે તે ઘરને ઘર બનાવે છે, એટલે ગૃહલક્ષ્મી કહેવાય છે. આપણા વેદો કહે છે કે સ્ત્રી અર્ધબ્રહ્મ છે. સ્ત્રીના વંબમાં આત્મા પ્રવેશીને બોડીનું સ્વરૂપ લે છે. દેવતાઓને પણ જન્મ લેવા માટે સ્ત્રીની જરૂર પડે છે. જેમ કે રામ ભગવાનને કૌશલ્યાજીની જરૂર હતી, કૃષ્ણ ભગવાનને દેવકી માની અને યશોદા માની જરૂર હતી. એવી જ રીતે શંકરાચાર્યજીને આરંબા માની જરૂર હતી. ઈશ્વરનું પૃથ્વી ઉપર આગમન પણ સ્ત્રી મારફતે જ છે. કુંડલિની ઇઝ અ ફેમિનાઇન એનર્જી. અવેકન થવાથી માણસ છે ને ઓર્ડિનરીથી ડિવાઇન બની શકે છે. સ્પિરિચ્યુઅલ ગ્રોથનો ગેટવે પણ એક સ્ત્રી શક્તિ છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રામંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું માન હોય ને ત્યાં સુધી દેવતાઓનો વાસ છે. સ્ત્રીઓનું અપમાન એટલે ઘરની, સમાજની અને સંસ્કૃતિની એનર્જી ડાઉન થાય છે. હિન્દુ ધર્મમાં સ્ત્રી એ વીકર જેન્ડર નથી, બટ તે એક હાયર એનર્જી ફોર્મ છે. જો પુરુષ સ્ટેબિલિટી છે ને તો સ્ત્રી એ ફ્લો છે, ક્રિએશન છે, ઇન્ટ્યુશન્સ અને ડિવિનિટી છે. સ્ત્રી તૂટે ને તો ધર્મ તૂટે છે, પણ જો સ્ત્રી ઊભી થાય ને તો એન્ટાયર સિવિલાઇઝેશન ઊભી થાય છે. સી ઇઝ નોટ જસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન હિન્દુ ધર્મ, સી ઇઝ ધ ધર્મ.